આઈસીસીએ T20 વર્લ્ડ કપ 2024માં 5 જેટલા કડક નિયમો લાગુ કર્યા છે, જેમાં સમયને લઈને આઈસીસી ખૂબ જ કડક જોવા મળી રહ્યું છે. રાજકોટ ભાજપનો નિર્ણય. લોકસભા ચૂંટણી પરિણામ પછી કોઈપણ પ્રકારની ઉજવણી રાજકોટ ભાજપ નહીં કરે, તેમજ કાર્યકર્તાઓને મતદાન સ્થળ પર જે જવાબદારી આપી છે તે કાર્યકરો જ હાજર રહેશે. રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપાનું તંત્ર સફાળું જાગ્યું. એએમસી કમિશનરે એક એસઓપી જાહેર કરી. અમદાવાદમાં બાંધકામ અને ફાયર સેફટીને લઈને નક્કી કરાઈ એસઓપી. ભારતે સુપર કિલર મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ. ડીઆરડીઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેની માહિતી શેર કરી. ડીઆરડીઓએ લખ્યું છે કે ફ્લાઇટ ટેસ્ટમાં પરીક્ષણના તમામ ઉદ્દેશ્યો પૂરા થયા હતા અને ધોરણોને પૂર્ણ કર્યા હતા. બાદમાં મોટું કૌભાંડ સામે આવ્યું. સીઆઈડી ક્રાઇમે ચૂંટણી પંચને પત્ર લખ્યો. છેલ્લા 5 વર્ષથી જીએસટી અને ઇનપુટ ક્રેડિટ ટેક્સને લઈને સરકાર સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઠગાઈ કેસમાં 200થી વધુ વેપારીઓ અને કંપનીઓની સંડોવણી ખુલી છે. લોકસભા ચૂંટણી 2024ને લઈ 7મા અને છેલ્લા તબક્કાનું મતદાન આગામી 1 જૂનની યોજાવાનું છે. ઉત્તર પ્રદેશમાં કુલ 13 બેઠકો પર મતદાન થશે, પરંતુ 4 બેઠકો એવી છે કે જ્યાં એનડીએ જાતિના ચક્રવ્યૂહમાં ખરાબ રીતે અટવાઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવેકાનંદ રોક મેમોરિયલમાં 45 કલાક ધ્યાન કરશે. આ માટે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ 30 મેની સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે. આઈએમડી મુજબ ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના મોટાભાગના ભાગોમાં 1 જૂન સુધી ગરમી યથાવત રહેશે. ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી રહ્યું છે. વધતા તાપમાન વચ્ચે રાજધાની દિલ્હીમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો. ઓડિશામાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રામાં થયો ફટાકડાનો વિસ્ફોટ. 20 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથના ચંદન યાત્રા ઉત્સવમાં ફટાકડાનો ઢગલો ફાટતા 20થી વધુ શ્રદ્ધાળુઓ દાઝી ગયા હતા.